હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો આજે સન્ડે છે, એઝ યુઝ્યુઅલ રોજનો અમારે દર સન્ડે થાય એવી રીતે નાસ્તો આવી ગયો છે. કેવાય ડાયટિંગ ઉપર છે, પણ આવું બધું કરે લાગે ને ડાયટિંગ ઉપર હોય એવું. હવે હેમજા જેવું. આયુષી હારું લઈ આવ્યો હતો. અચ્છા, કેવા આયુષી આટલું બધું તારી હારું તાર કાકા લઈ આવ્યા છે? મને ખાવા હા, આટલું બધું જોઈ લેજો કેટલું આમ જો આટલી વસ્તુ આવી છે એના માટે. જો કેમ જાણી બધું ખાઈ જવાની હોય. ઘીની જલેબી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો બધા જલેબી ખાવા. જો આજે તો મસ્તીની પપ્પાને કીધું કે ઓલું લેતા આવો, અને આપણે શું કહેવાય આ ઘી વાળી, હા મુંબા દેવી. હા, ઘી વાળી જલેબી, પછી ફાફડા, પછી સાદા ઈદડા, પછી ખમણ, કટલેસ અને બટર વાળા ઈદડા. અચ્છા, આટલી વસ્તુ લઈ આવ્યા. ઈદડામાં પાછી વેરાયટી આવે જો. બે લઈ આવ્યા, પેરી પેરી બટર. અરર, આવું આ ઈદડામાં આ બધી કઈ પેરી પેરી ખાવાની વસ્તુ છે. સારું કેવી લાગી આવ્યું છે, અને તું ખાતા નહીં ભાવશે. મન નો ભાવે. જા જા. આપણે ખાતા હતા એકવાર, તમે ગયા હતા ખબર? આપણે જાનીમાં ગયા હતા ત્યાં લઈ આવ્યા હતા, મંગાવ્યા હતા. મન નો ભાવે આવું બટર એ બધી જે વસ્તુ જેવી રીતે ખવાતું હોય ને એવી રીતે જ ભાવે. હા, તો એના હારું ટ્રાય કરવા જોઈએ કે ઓલી લીધી ઓલી લીધી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હજી આંખમાં ઊંઘ પડી નહીં. એ પૂરી થઈ ગઈ તો વાંધો નહીં. આજે કાલ રાતે અમે છે ને ખુશીના ઘરે ગયા હતા. તે છે ને રાતે લેટ થઈ ગયું આવવામાં. 1-1:30 વાગી ગયો હશે. અમે ત્યાં જાય એટલે અમારે એ લોકો આવે કે અમે જાય, અમારે ટાઈમ કેમ નીકળી જાય ને ખબર જ ન પડે. તો પછી માધવન રોયો ને એટલે એ ઊંઘમાં હતો એટલે છે ને પછી અમારે આવવું પડ્યું. બાકી હજી બે હતી એને ઊંઘ આવી હતી માધવનને કે મેં પછી ઘોડિયામાં ઓલો મારસી હૂતો હોય એટલે ઘોડિયામાં હુવા દે નહીં, એટલે પછી રેડો ને એટલે પછી ઘરે આવતા રહ્યા ને તો હજી રોકાતું. બધાય પૂછે કે ખુશીનો ને એનો વ્લોગ ક્યારે ચાલુ થશે. થોડાક દિવસમાં થઈ છે. હજી એ લોકોને થોડુંક સેટઅપ ને એવું બધું ચાલે છે. એ પતશે પછી ચાલુ કરશે. એ લોકો હજી કામમાં છે થોડાક, એટલે અત્યારે બિઝી છે, બધું સેટ કરે છે ઘરનું. એ લોકો ફ્રી જ નથી થતા. જો કે અહીંયા અમારે અમને મળવા આવે ફ્રી નથી થતા એવું થાય છે. એટલે હવે એમાં એવું છે કે આજે પપ્પાનો સુવિચાર હું કહીશ, પપ્પા પછી કહેશે, પણ આજે હું એક સુવિચાર કહી દઉં. સબ્ર કરના सीख लो, क्योंकि जब तुम्हारा वक्त आएगा तब तुम्हें सब कुछ बिना मांगे मिल जाएगा. સરસ. સમજો તો મસ્ત ને આવું એકવાર કોણે કીધું હતું કેવલ? આપણે ખબર ક્યાંક વાંચ્યું હતું, કેવલે રીલ્સ જોઈતી. હા, હું છે ને કેવલને ઘણી વાર કહેતી કેવલ આવું કેમ કેવલ ઓલી રીલ આવે, और फिर एक दिन तुम्हें वो सब मिलेगा जिसके तुम हकदार हो. હા એ ટાઈપનું. હા, અમે ક્યાંક વાંચ્યો એને દેશી ભાષામાં કેવું શું કહીએ કે ઈ જ શું વિચાર ને ધીરજના ફળ મીઠા. બસ હા 4 શબ્દોમાં આવી ગઈ શું વિચાર. 4 શબ્દ સાચી વાત છે. ધીરજ રાખવાની. ચાલો બધાય નાસ્તો કરવા. જો હલો, જલેબી ઠંડી પડે. જલેબી ઠંડી પડે, ઘી જામી જઈશ. ઘી જામી જાય. જો મસ્તીની નીંદર થઈ ગઈ છે અને માધવનને હુડાવ્યો. હવે અત્યારે બેઠા હતા તો નક્કી કર્યું કે શું ખાવું. તો બિંદુ કહે પાસ્તા ખાવા છે, કહે રેડ સોસ. તો કીધું જાઓ, કીધું તો પાસ્તા લેવો. પહેલાં ઘરમાં પાસ્તા જ નથી, અને બટર લેતા આવો. બટર નથી કા? હા, બટર કી કાંઈ નથી. કીધું લેતા આવો. અને પપ્પા ગયા હે બહાર, એટલે કીધું હાલો. પપ્પાને ફોન કર્યો તો પપ્પા કે ના મારે પાસ્તા હાલશે. કીધું ના પપ્પા હારું એવું નથી કરું, પપ્પા હારું કંઈક બીજું સારું કરી નાખશું એમ. એટલે કીધું હાલો. કીધું એટલે જો ઉપડી બે જણ્યું લઈ. તો જવું પડે, તમે ના પાડી તો બસ મારે જ જવું. હું તો નથી જ જવાનું. મેં તો કીધું આજે તો હું નહીં જ જાઉં. ના રે ના, હું નાયા નથી, નાઈ લીધું. કાકા તું હવે કેમ આમ કરે? હે બાકી શું નવાઈ ગયું? બાકી લે તું કે બાકી હે કે અરે નવાઈ ગયું યાર. કેવા બોલો ઓલો હું તો હે ઉઠી જઈશે. વળી જવાનું ટરશે, મારે જ થઈ પડશે. જોરથી બોલે એટલે ઓલો ઉઠે. માધવન ઉઠે એટલે કેવલને મોકલો. ના તોય હું તો ઘરે જ રહીશ. હું માધવનને રાખીશ, રમાડીશ, અમે બાપ દીકરો રમશું. હાલો ફટાફટ લઈ આવો હાલો. જો પાસ્તા બનાવવાનું ચાલુ કરી દીધું છે, અને આજે તો કેવલે ટમેટાની પ્યુરી ઘરે બનાવી છે. નહીંતર બાકી છે ને એ દર વખતે બનાવે ને ત્યારે છે ને બહારથી લઈ આવે.
તો આ વખતે કહી કે મારે બહારથી નથી લેવું, હું જાતે બનાવીશ કે. જો ચાલુ કર્યું બનાવવાનું ધીમે ધીમે. એની બેનપણીને ફોન કર્યો તો પણ આજે એની ઈચ્છા નહીં હોય ખાવાની. નહીં ક્યાંક જવાની છે. એ ઘરે હતી, હોતી હતી. નહીતર તો કીએ એને બહુ ભાવે પાસ્તા, પણ રેડ સોસ જ ભાવે. નહીતર તો એના પાછું ઈ હા, એને પાછું જે ભાવે ને એ જ ભાવે મારે જેમ. જો અહીંયા દૂધ ગરમ થાય છે, જો અહીંયા પાસ્તા બફાઈ ગયા છે, અને આ જો મેં છાશનું ને એનું બધું બનાવી નાખું. દૂધ ગરમ થઈ જાય એટલે દૂધ મેરવાઈ જાય. અત્યારે ઉનાળાની છાશ સારી કે છાશ તો જોઈએ અમારે. મજા આવે. યસ. અને બીજું બનાવવાનું છે બર્ગર. બર્ગર બનાવવાના છે. યસ એ બધું હારે થઈ જાય ને હરખું. યસ. કેવલ કે બર્ગર ને બધી હારે, મેં કીધું બધું હારે નથી બનવું, તો કે હારે જ બનાવી નાખાય મસ્ત થઈ જશે. કે મેં તો હારે બનાવી નાખીએ, એમાં શું થઈ ગયું. એટલે જ વહેલું ચાલુ કરી દીધું ને. હમ હાલો ચાખી લ્યો ફટાફટ ગ્રેવી, એટલે હાલો ખબર પડે મીઠું બીઠું કેટલું શું નાખવાનું. હવે ટાઈમ થઈ ગયો. હજી તો ઓલું ખાવા તો દ્યો. શું? પાણી તો ભરવા દ્યો પેલા. હા પણ ચાખી તો લે, મીઠું ની તો ચાખી લે. હા ચાખી લેવા. તમે બનાવે એમાં સારું જોઈએ કેવલ, કે જેવું જેવું ન ના હોય. ભાઈ ના. કેવલ બનાવે એટલે એટલે એક છેલ્લે નંબર. પછી આપણું નામ આવી જાય. એટલે કીધું કે આ ઘાટું છે થવા માંડ્યું એમ કે. કેવલ શીખી ગયો. સરસ કેવાય. દાંત કેવું આવે. અને જો માધવન સૂતો છે મસ્ત નો. બપોરે એટલો ઘૂઘવાટા કરતો હતો કેવલ ને એની હારે રમતા હતા ને, તો એને કેવલ ને આમ બેહાડ્યો કેવલ એને પેટ ઉપર. તો કેવલ ને સામે જઈને કે આજે એનું મૂડ હતું એટલે એ રમ્યો, નહીતર એ ખાસ એવો બધો કઈ રમે નહીં. બસ એને એનું મૂડ હોય ને તો જ રમે. જોકે હજી તો બિચારો નાનો છે એટલે આપણને એમ ન થાય ઓલું. હવે થોડુંક મોટો થઈ જશે ને, નજર ખોલશે ને, ટોયઝ ને બધું બતાવીએ ને તો હવે જોવે છે એટલે રમે, એટલે એમ મજા આવે. જે એને હું એમ ન થતું, હજી તો નાનો હોય તો આપણને એમ થાય કે ના ભલે ને હું તો હુવા દે એમ. પણ આખો દિવસ સૂતો ને પછી સારો રાતે થોડુંક કેવડાવે છે, એટલે રાતે એને રમવું હોય એકલા ને. ગોળીયામાં નાખી દીધી એટલું મસ્ત રમે એકલો એને રમવું હોય ને એકલો રમતો હોય. અત્યારે સૂતો છે, અત્યારે નથી ઉઠાડવું, પછી થોડીક વાર થાય ને પછી ઉઠાડું. આ બધું બની જાય ને એટલે પછી નો મને બનાવવા દે કે નહીં કાંઈ, પછી મારે પાસે બેહવું રહેવું પડે. એટલે થોડુંક અત્યારે પપ્પાને કીધું હિંચકો નાખો થોડીક વાર, જ્યાં સુધી સૂતો હોય ને ત્યાં સુધી હુવા જ દઉં એવું. ઉઠવાનો ટાઈમ હવે થતો જ આવે. હવે ધીમે ધીમે ઉઠશે. જો મસ્તનો રેડ કલર આવી ગયો છે. હજી થોડોક કેચઅપ નાખી દઈશું એટલે સારો રેડ આવે. કેચઅપ થી રેડ આવે એમ ને? થોડો. પણ એમાં ઓલું ન હોય ને કેવલ શું? કેચઅપ આપણે ઘરે બનાવેલું એમાં કલર તો હોય જ ને, એટલે ઈ પ્યોર થોડો હોય ઈ તો કેચઅપ ન હોય એટલે જરાક નાખવો ને, ભલે આછો લાલ આવશે ને તો હાલશે એમ. આજે ઘરનું જ કરવું હતું. યસ. કેવલ કે ડાયટિંગ છે કે રવિવારે કે તો ખાઈ લેવાનું ને, તો રવિવારથી રવિવાર ખાઈ લેવાનું. પણ કેવલને બિચારા થાય કેવું કે જ્યારે ડાયટિંગ ચાલુ કરે ને ત્યારે શુક્ર શનિવાર જ આવે, એટલે એક દિવસ તો માંડ થાય. બીજે દીધી હતું એવું ને હવે પરમ દિવસથી જ ચાલુ કર્યું ને હજી, આજે રવિવાર આવી ગયો. હવે કાલથી મમ્મી આવશે ને પછી મમ્મીને ઓલું કોલેસ્ટ્રોલ રહે ને, મમ્મી એમ કે મારે નથી ખાવું એટલે બનશે. બાજરી બધા લોટ તો બધે દળાવીને તૈયાર રાખ્યા. હવે મમ્મી આવે ને પછી નહીં વાંધો આવે. શું મમ્મી આવશે એટલે થઈ જાય ને એમ બધાને બાજરા વાળા. હા બધાને લોટ, રોટલા ને બાજરીની રોટલી ને જુવારની રોટલી ને બધે બધા ડાયટિંગ ઉપર ઉતરશું. પપ્પા કે મારું કે બને કે જમવાની બહુ ઈચ્છા નથી થતી કે હમણાં કે ગરમી બહુ હોય ને, ઘરે બેઠા આખો દિવસ કે ન ભાવે કે જમવાનું નથી કે ઓલું બનાવે. એટલે પપ્પાએ હમણાં એટલું બધું જમતા નથી. અને મારું તો કેવું કે હું બપોરે મોડો નાસ્તો કર્યો પછી મને બપોરનો મજા આવે જમવાનું એમ. એટલે કેવલ તો બપોરે હોય ને, મમ્મી હોય ને એટલે હવે સાંજે કેવલ એક જ ટાઈમ જમે છે. પણ ઓલું બાજરીની રોટલી ને રોટલા ને એવું બધું હોય ને તો હાલે એમ એવું. એટલે હવે જોઈએ છે કેટલોક ટાઈમ કેવલ કન્ટિન્યુ કરે છે. મમ્મી બી ગયા એટલે મમ્મી થોડાક હારે હે વાંધો નથી આવે એમ કાકે મમ્મી ખોટા બે મેં કીધું. હા અમે કીધું કે એવું એ કઈક લઈ આવીને એમ કે ના માર ન ખવાય, ના માર ન ખવાય, ના માર ન ખવાય. મમ્મી એમ કરે એટલે બીવે બહુ એમ. એટલે હવે મમ્મી કીધું કેવલ એમ કે મમ્મી બીવાનું ન હોય તો કે ન કર્યું હોત તો ન આવત કે એમ. આ તો બધી ખાતા હતા
નું ખાતા હોય તો ન આવે, આવવાનું હોય તો આવે જ એવું, બરાબર તો ને? આવે. જો તો કેવો ને ગરમી થાય તો જો નીતરી ગયા કેવા લાખા. જો મસ્તની બની ગઈ છે. આમાં ઓરેગાનો ની બધી નાખી દીધું ને તો ધીમે ધીમે બનતું જાય ને એમ બતાવતા જાય. થઈ ગયું બની. જો એ લોકો એમાં સ્પાઈસી નો આવે શેમાં ઇટાલિયન ફૂડમાં. પપ્પાને છે ને મોરા લાગ્યા, મગ તીખે. હાલે તીખે મોરા લાગ્યા એમ તો કહું હમ. કેવલ મરચું નથી નાખ્યું ને તો કેવલ બહુ તીખું કરે. લીલી મરચી નાખી દેવાય ને કેવું. તમારે બેન હિસાબે નો લાગી. કંઈ વાંધો નહીં. જો પાસ્તા બની ગયા છે, પાસ્તા ખાવા બેસી ગયા. હજી બીજો રાઉન્ડ આવશે નહીં બર્ગરનો. એમ એવું તો કેવલ કહે કે પછી આ ઠંડુ થઈ જશે એટલે પેલા આ ખાઈ લઈને પછી બર્ગર ખાઈશું એટલે. મજા નો આવે ઠરેલા હોય ને. હા સાચી વાત છે કેવલ. મહેનત કરતા હોય ગરમ ખાવા સારું. ભાઈવા ભાઈવા ને ઓ વાંધો નહીં. પપ્પા કેવા લાગ્યા? એમ તો ટેસ્ટ સારો, ખાલી તીખું જ ન લાગ્યું પપ્પાને, બાકી મસ્ત છે, સરસ. બહુ ગરમી છે, રસોડામાં તો ઊભું ન રહેવાય એવું થાય, એટલી બધી ગરમી છે. તો જો એક રાઉન્ડ પતી ગયો છે, પાછળ ઉટકી નહીં ગમે, પાછો બીજો રાઉન્ડ ચાલુ થયો છે. જો બર્ગરનો. યસ, તેલ મૂક્યું છે, બર્ગર ટીકી તળે છે કેવલ કે તળી દે કે હું તળતી હતી તે પોતે ઊભા થયા. એવું જ હોય બિંદુ, એવું જ હોય. અચ્છા. અને કેટલા સોસ બનાવ્યા? 4. ત્રણ 4 કહેતો હતો. નહીં, પછી 3 જ કર્યા. ગ્રીન ચીલી નો કર્યો. ગ્રીન ચીલી, રેડ ચીલી સોસ, પછી શીઝવાન સોસ અને મેગી મસાલા સોસ. સરસ. આ 3 સોસ ને એટલે 3 જાતની બર્ગર બનાવશે, અલગ અલગ ફ્લેવરનું. જો કેવાલ સોરી હવે થોડુંક થાય એવું મેનેજ કર લે, ચાલે. એ જ કરીએ છીએ. મારે કાંઈ બોલવું નથી. અગર મેં कुछ बोलूंगा तो विवाद हो जाएगा. हाँ, बहुत बड़ा विवाद होगा. સંભળ્યું? ગરમી થાય. જો છે ને બની ગયા બર્ગર અને આયુષી બેનથી શરૂઆત કરી છે. કેવું લાગે કેજે આયુષી? સારું લાગ્યું? અને હજી ફ્રેન્ચ ફ્રાઈસ તરાય છે. ઓય કેટલી વાર? ફટોફટ હો, ભૂખ લાગી છે મને. હજી જો આ રહ્યું, આ બનાવેલું છે અને હવે આયા હાલ જલ્દી કરજો હો બિંદુ. ઓય બીજું હાલશે ને હજી એક? હવે નહીં હાલે? ફ્રેન્ચ ફ્રાઈસ તો હાલશે? હા એ હાલશે કે? હા, તારા પપ્પાનો ફોન આવ્યો છે અત્યારે.